ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयति मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ आठमो अनुवाक એમાં પાંચમું સેક્શન છે ને સ યશ્ચાયં પુરુષે યશ્ચાસાવાદિત્યે સ એકઃ સ ય એવં વિત અસ્માન લોકાત પ્રેત્ય एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति भाष्यकार कहते हैं अस्ति नास्ति इति अनुप्रश्नः व्याख्यातः कार्य रसलाभ प्राणन अभय प्रतिष्ठा भयदर्शन उपपत्तिभ्यः अस्ति एव तदाकाशादि कारणं ब्रह्म इति अपाकृतः अनुप्रश्नः एकः एकः अनुप्रश्नः अपाकृतः त्रण प्रश्नो હતા જેની ચર્ચા સેક્શનમાં થઈ. પહેલાં પહેલો પ્રશ્ન હતો અસ્થિ નાસ્તિ, બ્રહ્મ અસ્થિ નાસ્તિ, ઈશ્વર છે કે નહીં, બ્રહ્મ છે કે નહીં. અસ્થિ નાસ્તિ અનુપ્રશ્ન વ્યાખ્યાત અમે ચર્ચા આપણે થઈ ગઈ. અર્થાત અસ્થિ છે, કારણો શું તો આચાર્ય એક જ લાઈનમાં કહી દે છે કાર્ય રસલાભ પ્રાણન અભય પ્રતિષ્ઠા ભય દર્શન ઉપપત્તિભ્ય. આ કારણોને લીધે ઈશ્વર છે, બ્રહ્મ છે. અને એમાં પહેલું શું આપ્યું? કાર્ય. જગત જે છે એ કાર્યોપલબ્ધિ. એટલે કાર્ય જે છે વાસ્તવમાં એ કારણથી શું હોય? અભિન્ન હોય. એટલે કાર્ય જે છે વાસ્તવની અંદર કારણથી અભિન્ન છે. કારણ બ્રહ્મ કે ઈશ્વર છે. કાર્ય ઉપલબ્ધ છે, જગત ઉપલબ્ધ છે તો પછી ઈશ્વર ઉપલબ્ધ છે. કાર્ય કારણથી અભિન્ન છે. જો કાર્ય ઉપલબ્ધ હોય, કાર્ય હાજર હોય તો કારણ હાજર છે. કારણ કે હવે એવું વસ્તુ છે એની અંદર કે ઘરેણું જુઓ તો સોની છે કે નહીં એ નક્કી કરવું હોય, એમાંય આપણે નક્કી કરી શકીએ કે સોની છે, પણ એ તો નિમિત્ત કારણ છે. જો ઈશ્વર કેવળ નિમિત્ત કારણ હોય ને તો પછી એ તો બિલીફ થઈ ગઈ, માન્યતા કે ભાઈ આવું જગત છે. ઘરેણું, ગળો જે કહેવું હોય કહો, એનો બનાવનારો કુંભાર સોની હોવો જોઈએ. એટલે આવું તમે જે કહો ને
તો વાસ્તવમાં ખરેખર જ્ઞાન નથી, એ તો માન્યતા જ છે. અને માન્યતા બદલાઈ શકે. આજે જે તમે માનો કાલે બદલી શકો. તમે માનો કે આજે તમારી માન્યતા છે કે સ્વામી બહુ સારા છે, કાલ સૌથી બદલાઈ જાય, બદલાઈ શકે ને. કોઈ પણ વિષય, કોઈ પણ વસ્તુ વિશેની માન્યતા જે છે એના કરતાં જુદી થઈ શકે. એટલે ઈશ્વર છે બનાવનારો હોવો જોઈએ, કારણ કે આવું સરસ જગત છે ને બનાવનારો હોવો જોઈએ, એ તો માન્યતા છે. એ વસ્તુ નહીં, વેદ જુદી વાત કરે છે. ઇનફેક્ટ આવું માને ને કે ઈશ્વર બનાવનારો હોવો જોઈએ, તો વેદ એને એની હાંસી ઉડાવે છે. મેં કહ્યું હતું તમને, આ વાત કરી છે, હાંસી ઉડાવે છે. તમે કહો કે ઈશ્વર છે બનાવનાર, જગત બનાવનાર ઈશ્વર હોવો જ જોઈએ, તો વેદ હાંસી ઉડાવે છે. લોકો તો હાંસી ઉડાવે, નાસ્તિકો તો કદાચ, પણ વેદ જ હાંસી ઉડાવે. કેમ? કારણ કે કાર્ય કારણથી અભિન્ન છે. બનાવનાર ઈશ્વર છે એ નહીં ભાઈ, બની ગયેલો જે છે એ ઈશ્વર છે, જે બનેલો છે એ ઈશ્વર છે. હવે બનેલો તમને દેખાય છે કે નથી દેખાતું? બનેલું છે, હા છે, બસ તો ઈશ્વર છે. બરાબર. આ તો શું છે, ઘરેણું જુઓ અને તો કંઈ સોનું નથી. આ તો કેવી રીતે વાત થાય ભાઈ? ઘરેણું જુઓ છો, સોનાનું ઘરેણું, અને તો એ કહો સોનું નથી. આવું આ તો કંઈ હોય? એટલે વાસ્તવમાં કેવળ બનાવનાર હોય તો માન્યતા, બનાવનાર અને બનનાર એક જ હોય, અર્થાત કાર્ય કારણથી અભિન્ન જ હોય, હે ને. એવા સંજોગોમાં જો કાર્ય છે તો પછી કારણ છે. આચાર્ય કહે છે કાર્યોપલબ્ધિ, એના આધારે બ્રહ્મ છે, નક્કી થઈ ગયું. રસલાભ, રસલાભ એટલે આનંદ લાભ. રસો વૈ સહ રસગ્ગ હેવાયન લબ્ધ્વા આનંદી ભવતી. આ બધું આપણે તો આખી આનંદ મીમાંસા જોઈ ગયા કે એટલે વાસ્તવની અંદર જ્યાં જ્યાં જે યોનિની અંદર જે વિષયોના સંપર્કથી જે પ્રકારનો આનંદ જેને પણ થઈ રહ્યો છે, જ્યાં પણ થઈ રહ્યો છે, એ બધા આનંદનું એકમાત્ર મૂળ સોર્સ એ પરમેશ્વર છે. કારણ કે આનંદની ક્ષણની અંદર પ્રત્યેક વ્યક્તિ પોતાની જાત સાથે હોય છે, પ્રત્યેક ચેતન વ્યક્તિ પોતાની જાત સાથે હોય છે, અને એ જાત સાથે હોય છે ત્યારે એને પૂર્ણતાનો અનુભવ છે. પૂર્ણતાનો અનુભવ જ આનંદનો અનુભવ છે. તો પોતાની જાત પૂર્ણ છે, વસ્તુ નક્કી થઈ ગઈ, આત્મા પૂર્ણ છે, નક્કી થઈ ગયું, એનું નામ જ બ્રહ્મ છે. અને માટે રસલાભ, આચાર્ય કહે છે જે આનંદની પ્રાપ્તિ થાય છે એ આનંદની પ્રાપ્તિથી જ નક્કી થઈ ગયો કે આનંદનો સ્વરૂપ બ્રહ્મ છે. એના માટે તો આખો આપણે આનંદ મીમાંસા જોઈએ. એટલે બ્રહ્મ જે આત્માના રૂપમાં છે એ જ વાસ્તવની અંદર આનંદની ક્ષણમાં કોઈ ક્યાંય હોતું જ નથી. આનંદની ક્ષણમાં પોતાની જાત સાથે જ હોય છે. જ્યારે ઈચ્છા ઉત્પન્ન થાય છે ત્યારે પછી દોડાદોડ ચાલે છે મનની અંદર, આ જોઈએ તે જોઈએ એમ કરીને પોતાની જાતથી દૂર રહે છે. પાછો ઈચ્છા નિવૃત્ત થાય કોઈ પણ સંજોગ કારણસર, ઈચ્છાની પ્રાપ્તિનો વિષય, ઈચ્છા કરીએ ઈચ્છાનો વિષય મળે નહીં તો પણ પોતાની જાત સાથે રહી શકે છે વ્યક્તિ, અથવા આનંદ મળી શકે છે. ઈચ્છાનો વિષય મળે તો જ આનંદ થાય એવું તો કોઈ છે જ નહીં. ઈચ્છાનો વિષય મળ્યા પછી પસ્તાવો બહુ વ્યવહાર થયો છે, આ બધાને થયો છે. કેટલી વસ્તુઓ મેળવીને પછી આપણે પસ્તાયા છીએ કે આ ના કર્યું હોત તો સારું, અમની સાથે મેળાપ ના કર્યો તો સારું, આ વસ્તુ મેળવી ના હોત તો સારું. દરેકને અનુભવ છે. એટલે ઈચ્છા નિવૃત્તિનો આનંદ છે. ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય એ નિવૃત્તિ થાય, કે ઈચ્છાનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ઈચ્છા નિવૃત્તિ થાય. ઈચ્છા નિવૃત્તિ થઈ જાય. જો ઈચ્છાનો વિષય જ પ્રાપ્ત થાય અને આનંદ આવતો હોય તો મનુષ્યનું જીવન બહુ જ ખરાબ થઈ જાય. તમને કેટલી બધી ઈચ્છાઓના વિષયો છે પણ નથી મળ્યા હોય છતાં એને આનંદ આવે છે. કશીક વસ્તુ જોવાથી આનંદ આવી જાય છે, કંઈક ઝોકું આવી જાય ને આનંદ આવી જાય છે. ઝોકું આવે ત્યારે કયો ઈચ્છા તમારો વિષય પ્રાપ્ત થયો છે? કશો નથી થયો. જેવા જાગશો એટલે વળી પાછું દોડવાના જ છો. ઇન શોર્ટ, આનંદ વસ્તુ ઈચ્છાનો વિષય મળે તો જ આનંદ આવે, એ તો મહાન ઘનઘોર અજ્ઞાન છે. આ જ વસ્તુ મનુષ્યને દોડાવે છે. આ જ વસ્તુ મનુષ્યને વાસ્તવમાં લપડાક ખવડાવે છે. લપડાક. પ્રત્યેક મનુષ્યને રડવાનો વારો કેમ આવે છે? કારણ કે આ છે, ઈચ્છાનો વિષય મળે તો જ મને આનંદ થાય, નહીં તો જીવનમાં આનંદ નથી. આ એક ભ્રમ મનુષ્યને દોડાવે છે અને એ ભ્રમ જ એને રડાવે છે.
હા, ઈચ્છાનો વિષય ન મળે તો પણ તમને રોજ આનંદ આવે જ છે. ઊંઘ આવે ત્યારે, અરે ઊંઘની વાત જવા દો, કોઈ એક જોક કહી દે, સ્વામી જોક કે તમને આનંદ આવી જાય. કોઈક વસ્તુ તમે સુંદર સવાર પડીને તમે સૂર્યોદય જોયો ને આનંદ આવી જાય. અરે કોઈ પક્ષી સુંદર મજાનું લાલ રંગનું પક્ષી જુઓ ને તમે આનંદ આવી જાય. કોઈ બાળકને રમતું જુઓ, અથવા તમારી સામે કોઈ કે તેડ્યું હોય ને તમારી સામે પાછળ હસતું હોય તોય આનંદ આવી જાય. એટલે ઈચ્છાનો વિષય મળે તો જ આનંદ આવે એવું નથી. ઈચ્છાનો વિષય મળે તો રડવાવાળોય આવે છે. ઈચ્છા કરેલી ત્યારે ખબર નથી ને હવે મળી ગયું ત્યારે એમ થાય છે કે આ ક્યાં આવ્યું આ વસ્તુ, હવે એને કેવી રીતે નિવૃત્ત કરું. એટલે ઈચ્છાને આનંદ સાથે ન જોડો. ઈચ્છા નિવૃત્તિ આનંદ છે એટલું યાદ રાખો. ઈચ્છા નિવૃત્તિ, ઈચ્છામાં પેલી અપૂર્ણતા છે, ઈચ્છા નિવૃત્તિમાં પૂર્ણતા છે. એ પૂર્ણતા એ જ તમે છો. હા, આનંદનો સોર્સ બહાર નથી, આનંદનો સોર્સ અહીંયા છે. અને શાસ્ત્ર કહે છે એ આનંદ કે પૂર્ણતા બ્રહ્મ છે. બ્રહ્મનો અર્થ જ પૂર્ણ છે. માટે રસલાભ જો આ જીવનની અંદર, આ જગતની અંદર બધા જ મનુષ્ય ઈરાનિયન હોય કે અમેરિકન હોય કે ભારતીય હોય, અરે દેવતાઓ હોય, જે પણ હોય, જેને જે વિષયના સંપર્કથી કે જે પણ રૂપમાં આનંદ આવતો હોય, ઈચ્છાનો વિષય પ્રાપ્ત થાય તો ન થાય તો, જ્યારે પણ આનંદ થાય ત્યારે આનંદનો સોર્સ એકમાત્ર બ્રહ્મ છે. અને જો આનંદ આવે તો હોય એ વસ્તુ નક્કી જ હોય, આનંદનો અનુભવ છે ને બધાના આનંદનો અનુભવ છે નક્કી જ છે, તો પછી બ્રહ્મ છે એ પણ નક્કી થઈ ગયું. પછી કયું પ્રાણના આર્ગ્યુમેન્ટ. પ્રાણના આર્ગ્યુમેન્ટ એટલે પ્રાણ, અર્થાત પ્રાણને એટલે આ પ્રાણ ચાલી રહ્યા છે આપણા, પ્રાણ ચાલી રહ્યા છે ને બસ, તો આ આત્મા છે, દેટ્સ ઇટ. આ બધી તો ચર્ચા આપણે કરેલી છે એટલે આપણે એમાં હવે આગળ નથી જતા. કારણ કે બ્રહ્મ કે આત્મા વગર પ્રાણ કેવી રીતે ચાલી શકે? ન ચાલી શકે. પ્રાણ જે વાસ્તવ બ્રહ્મને કે આત્માની જ અભિવ્યક્તિ છે. પ્રાણ પણ બધી વસ્તુ આત્માની અભિવ્યક્તિ છે. પ્રાણ શું હોય? અહીંયા બધી વસ્તુ પંચમહાભૂતોમાં પ્રાણ, પ્રાણ એટલે વાયુ, બહાર રહેતો પ્રાણ, અરે બહાર રહેતો વાયુ, અંદર આવે તો પ્રાણ. એક જ વસ્તુ છે, બીજું કોઈ ફેર નથી એમાં. અહીંથી એન્ટર થયું એટલે પ્રાણ, અહીંથી બહાર નીકળ્યું તો વાયુ. તો બસ આ બધું આકાશાદિ કારણ બ્રહ્મ કારણ છે. હા, કોનું? જગતનું. જગત શું છે? પંચમહાભૂતો છે. પંચમહાભૂતોમાં વાયુ છે. તો વાયુ વાસ્તવમાં એ વાયુનું કારણ શું છે? બ્રહ્મ છે. એટલે પણ કારણ બ્રહ્મ છે એટલે શું? વાયુ જ વાસ્તવમાં બ્રહ્મની અભિવ્યક્તિ છે. કારણ કે સમગ્ર જગતનું પંચમહાભૂતો રૂપે એ જ વ્યક્ત થયો છે, મટીરિયલ. અને માટે વાસ્તવની અંદર જો આ પ્રાણ ચાલી રહ્યા છે બસ તો પછી બ્રહ્મ છે. અને આ રીતે વાસ્તવ પછી આગળ કહ્યું અભય પ્રતિષ્ઠા. અભયમાં પ્રતિષ્ઠિત થાય છે. કેટલાક લોકો આ જગતની અંદર થયેલા છે, ભૂતકાળની અંદર, અત્યારે પણ થઈ રહ્યા છે. કેટલાય લોકો આ વસ્તુની સ્પષ્ટતા માત્રથી, આત્માના સ્વરૂપની જેટલા અંશે સ્પષ્ટતા આવે એટલા માત્રથી અભયમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. જાણે છે કે મૃત્યુ નામની વસ્તુ જ નથી. ખરેખર જે કંઈ જગતની અંદર છે પણ છે એ જ હું છું. અર્થાત છેનો સોર્સ જ હું છું, જે ક્યારેય નથી એવું બનવાનું જ નથી. તો પછી નથી બનવાનું તો મતલબ કે મૃત્યુ જ નથી, નાસ્તિ બનવાનું જ નથી. એવો અસ્થિનો સોર્સ જ વાસ્તવમાં બ્રહ્મ છે. જગતમાં પ્રત્યેક, કારણ કે જુઓ, જગતનું ઉપાદાન જ વાસ્તવમાં બ્રહ્મ હોય. ઉપાદાન બધે વ્યાપ્ત હોય એક એક નામરૂપમાં, અને ઉપાદાન વગર એ વસ્તુનું અસ્તિત્વ શક્ય ન હોય. તો એનો અર્થ એવો થયો કે પ્રત્યેક સમગ્ર જગતની અંદર અસ્તિત્વ વાસ્તવમાં એ ઉપાદાનનું છે, બ્રહ્મનું છે. અને માટે આવું જાણીને કે હું તો અસ્થિ સ્વરૂપ છું, અમૃત સ્વરૂપ છું, જાણીને શેમાં પ્રતિષ્ઠિત થઈ જાય? અભયતામાં પ્રતિષ્ઠિત થઈ જાય. બીજી રીતે પણ જોઈ શકાય, દ્વૈતાથી ભયમ ભવતી. દ્વૈતને કારણે ભય ઉત્પન્ન થાય છે. આ એક દ્રષ્ટિ થઈ ગઈ છે. આંખથી જે જોઈએ છે એ જ વસ્તુને અહીંયા સત્ય માનીએ છીએ. અર્થાત આંખથી જોઉં છું, તમે જુદા છો, હું જુદો છું, આ કમ્પ્યુટર જુદું છે, મોબાઈલ જુદો છે, પેન જુદી છે, ટેબલ જુદું છે, પેલું જુદું છે, આ જુદું છે, બસ જુદું જુદું છે. આવું હું જોઉં છું સ્વામી, જે જુદું જુદું જ જોઉં છું. આ હું તમારા પેનમાં ભેદ મને દેખાય છે સ્વામી, આ ભેદ દેખાય છે માટે વાસ્તવની અંદર ભેદ છે, એ મોટી ગરબડ છે. જે દેખાણું એટલું સત્ય, દેખાણું એટલું સમજાણું, બાકી બધું નહીં, એ વાત ખોટી છે. હા, કોણે કહ્યું તમને કે એવું દેખાય છે એ જ સત્ય હોવું જોઈએ ને? ના, તો એવું તો બધું બહુ દેખાય છે.
કશું સત્ય નથી. વિજ્ઞાને બહુ સિદ્ધ કરી દીધું. વિજ્ઞાને એક વસ્તુ સિદ્ધ કરી દીધી કે જે વસ્તુ જેવો અનુભવ થાય છે એવું છે જ નહીં. હા, જે વસ્તુ જેવી દેખાય છે એવી છે જ નહીં. મેં તમને હજારો ઉદાહરણ આપેલા છે. સમુદ્રનાથી માંડીને ભૂરો સમુદ્રથી માંડીને ભૂરા આકાશથી માંડીને સૂર્યોદયથી માંડીને તારાઓના ટમટમથી માંડીને એકે વસ્તુ નહીં. જગત જેવું ઇન ફેક્ટ ટુ ધ એક્સટેન્ટ હું તમને કહી દઉં, જગત જે દેખાય છે એવું છે જ નહીં. માટે જ મિથ્યા છે. અનુભવ થાય છે પણ જેવું દેખાય છે એવું નથી. અનુભવ થાય છે સર્પનો, પણ જેવો દેખાય છે એવો જ છે, મતલબ કે સર્પ જ છે એવું નથી. તદ્દન ઉલટી વસ્તુ છે. દેખાય છે સર્પ ઝેરી, છે વાસ્તવમાં ઉલટી વસ્તુ, બિનઝેરી રજ્જુ. આવું છે. હા, એટલે વાસ્તવમાં એ લોકો મિથ્યા શબ્દ ના વાપરે, વિજ્ઞાન મિથ્યા શબ્દ ના વાપરે. શા માટે એણે વાપરવો જોઈએ? વૈજ્ઞાનિક છે, એણે કઈ વસ્તુ વેદનો સ્વીકાર કરવાની જરૂર નથી. વૈજ્ઞાનિક એની રીતે ઇન્ક્વાયરી કરે છે. પરંતુ કહેવાનો આશય છે એક નહીં તો બીજી રીતે એ લોકો આ સમજાવે છે. એટલે વિજ્ઞાન એની રીતે સમજાવે કે ભાઈ સૂર્યોદય નામની વસ્તુ નથી. તમને સૂર્યોદય આખા બધા કરોડો લોકોને, અબજો લોકોને સૂર્યોદય નામનો અનુભવ, સૂર્યોદયનો અનુભવ થશે. એકને અનુભવ થતો હોય તો ભ્રમ, બધાનો અનુભવ થઈ રહ્યો તો પછી ભ્રમ ના કહેવો જોઈએ એવું નહીં. બધાનો અનુભવ થતો હોય છતાંય ભ્રમ હોઈ શકે. વિજ્ઞાનનો સિદ્ધાંત સમજો તો. એનીવે ચાલો. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે આપણે દેખાય છે, બધું જુદું જુદું દેખાય છે માટે જુદું જુદું છે ના. જુદું દેખાય છે છતાં બધું એકમાંથી જ છે, એક જ છે. બસ આટલી વાત છે. આવું જાણે દ્વૈતાથી ભયમ ભવતી. હવે એને બદલે હવે શું થઈ ગયું? દ્વૈતને બદલે અદ્વૈત. અને જે દેખાય છે વાસ્તવ બધું એક જ છે, એક જ પાછું હું છું. પતી ગઈ વસ્તુ. એટલે અભય પ્રતિષ્ઠા આવી જાય. એટલે આચાર્ય કહે છે અભયમાં પ્રતિષ્ઠિત થયેલા છે. આ દુનિયાની અંદર કેટલાય આ સંપ્રદાયની અંદરના આચાર્યો બધા અભયમાં પ્રતિષ્ઠિત થઈ ગયા. અત્યારે કેટલાય લોકો અભયમાં પ્રતિષ્ઠિત થઈ રહેલા છે. જે લોકોને આ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે ને જેમને કંઈક અંશે આમાં સ્પષ્ટતા આવી છે ઈશ્વરની કૃપાને લીધે, પુણ્યને લીધે, એમના વિશેષ પુણ્યને લીધે આમાં સહેજ પણ સ્પષ્ટતા આવતાની સાથે જ ભય નિવૃત્તિ થઈ જાય. અને માટે તો પછી એનો અર્થ એવો થયો કે અભયમાં પ્રતિષ્ઠિત કરનાર એવો અદ્વૈત તત્વ બ્રહ્મ છે. અભયમાં પ્રતિષ્ઠા અનુભવ છે. અભયમાં પ્રતિષ્ઠા કેવળ અદ્વૈત જ્ઞાનથી થાય છે. તો પછી અદ્વૈત બ્રહ્મ વગેરે જે પૂર્ણ બ્રહ્મ છે હોવું જોઈએ. એ રીતે પરમાત્મા છે એના માટે વધારે કારણ. અને પછી છેલ્લે કહ્યું ભય દર્શન, ભયનું દર્શન. અભયનું કારણ પણ એ અને ભયનું કારણ પણ એ. કેવી રીતે? એટલે વાસ્તવની અંદર લોકોમાં જે ભય છે, દાખલા કે પાપનો જ ભય, કરીએ ખરા પાપ કર્મ કરીએ ખરા ને પાપનો ભય ખરો. એ તો દુર્યોધને કહ્યું જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ખબર છે ધર્મ શું છે? ધર્મ એટલે ઈશ્વર, સિદ્ધાંત, લો, નિયમ, ઓર્ડર. આ વસ્તુ આનું આ જ ઈશ્વર છે. પણ આ ઈશ્વર છે કોણે કહ્યું? જે કંઈ છે ઈશ્વર છે. હા, જે કંઈ છે ઈશ્વર છે. તો પછી નિયમ પણ ઈશ્વર છે. તો ભાઈ બધા નિયમો ઈશ્વર જ છે. અને ઈશ્વર હોય પછી એ નિયમ કોઈ દિવસ બાકાત રહેવાનો નથી. ઇનફેલિબલ કહેવાય ને. ઇનફેલિબલ એટલે એ ક્યારે કામ નહીં કરે એવું બનશે નહીં. તો આપણા ટેક્સના નિયમો કામ કરે ના કરે બને. મનુષ્ય ઘડેલા નિયમો એ મનુષ્ય જ તોડે. એ નિયમોનું પાલન એ મનુષ્ય કરે, એ નિયમને તોડવાનું કામ એ મનુષ્ય કરે. ટ્રાફિક નિયમ મનુષ્યએ બનાવ્યો, એનું પાલન મનુષ્ય કરે અને એનું તોડવાનું કામ એ મનુષ્ય કરે. પણ આ નિયમ જે છે એને તમે તોડો તો એનું ફળ ભોગવવું પડે. પેલામાં કદાચ ના ભોગવવું પડે. જોયું આ વખતે હમણાં મેં ભારત આવ્યો ત્યારે મેં જોયું છે પેલા કેમેરા લાગેલા હોય ટ્રાફિક સિગ્નલ પર, ધરાર તમારે એવી રીતે જાય આપણને થાય કે ખબર છે કે આ કેમેરો છે અને પેલી નંબર પ્લેટ આવી જશે અને 1000 રૂપિયા દંડ કે જે 500 છે જે થતો હોય ખબર છે, તોય જાય જ. રોજ જે જોતો હતો, રોજ જે એક નહીં બધા અનેક સિગ્નલો પર તોડે. એટલે થઈ પડશે એમ, થઈ પડશે. આપણા ભારતીયોમાં આ પ્રકારની વૃત્તિ છે, થઈ પડશે. સૌથી વધારે આપણા દેશનો એક લાંછન લાગે એવી વસ્તુ છે કે આપણા દેશનો નંબર આવે છે આ બધી પ્રકારની ચીટિંગ ને નિયમોનો ભંગ કરવો અને
નિયમોનો દુરુપયોગ કરવો અને એ નિયમોનો દુરુપયોગ કરીને કઈ રીતે પોતાનો સ્વાર્થ સાધવો ને આપણે ભારત વિશે બહુ ગૌરવગાથા ગઈએ છીએ પણ ગાવા જેવી નથી. સાચું કહું તમને તો ધર્મની મહત્તમ ચર્ચા ભારતમાં થઈ છે અને ધર્મનો મહત્તમ દુરુપયોગ અને એને તોડવાનું કામ એ ભારતીયો કરે છે. ચાલો, અને એના કારણે આપણે સફર પણ થઈએ છીએ. ભારતીયો ઘણા સફર થઈ રહ્યા છે, ઘણી પીડા વેઠી રહ્યા છે, કારણ કે આ ધર્મનો નિયમ અફર છે, ઈશ્વર અફર છે, એમાં કશું થઈ શકે એવું નથી. અને આવું જાણનારા લોકો ને માટે ઈશ્વર ભયનું કારણ બને કે ભાઈ આ ભોગવવું પડશે આપણે. હા, એ રીતે ઈશ્વર ત્યાં 33માં સુંદર ચર્ચા આવે જ છે બધી કે કેવી રીતે ઈશ્વર ભયનું કારણ, અભયનું કારણ કઈ રીતે કે ઈશ્વર વાસ્તવમાં અદ્વૈત સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, પૂર્ણ છે. એવું જ્ઞાન પ્રાપ્ત કરીને અભયમાં પ્રતિષ્ઠિત થઈ જાય. પણ આવું જ્ઞાન ન હોય અને ઈશ્વરને મારાથી જુદો માનતા હોઈએ એવા સંજોગોની અંદર એ જ ઈશ્વર ભયનું કારણ બને આ બધા નિયમોના રૂપની અંદર. અને આવો સર્વજ્ઞ, સર્વશક્તિ પાછો, સર્વશક્તિ ઘણીવાર જાણે અને પરંતુ વાસ્તવની અંદર કશું કરી ના શકે. પોલીસવાળો છેક છેડા પર ઊભો છે, હું જોઉં છું, મેં જોયું, પોલીસવાળો એક છેડા પર ઊભો છે ટ્રાફિક સિગ્નલના, પેલો તોડીને ગયો તો પેલો આમ જુએ છે એની સામે, કશું કરી નથી શકતા. એટલે જાણીએ છતાં કશું ન કરી શકીએ એક વાત છે, પણ જાણે પણ ખરો કે આણે આ ભંગ કર્યો અને સજા કરવા માટે શક્તિમાન, સર્વશક્તિ, સર્વજ્ઞ અને સર્વશક્તિ. અને માટે એ પરમેશ્વર ની હાજરી જે આ નિયમોના રૂપની અંદર છે એના કારણે તો બધા જ કર્મો થઈ રહ્યા છે. બધા જ કર્મો એટલે બધા જ કર્મો. અને એ સજા કોઈ પણ રૂપમાં થાય, બસ ફેફસાની અંદર એક કોષને કહી દે, બસ એક કોષ જે કામ કરતો હતો એને કે તું માથાભારે થઈ જા, બસ કામ, દેટ્સ ઇટ. આ સજા એક જ કોષ, નિયમ એ જ છે, કોષ ચલાવનારો એ છે. કોષને એક જ કે તું આખો જે બધા બાકીના ફેફસાના કોષો છે એના કરતાં તું એની સામે બળવો કર, દેટ્સ ઇટ. આજે નહીં ને કાલે એ વ્યક્તિ મૃત્યુ તરફ ધસી ગયો, કેન્સર, કંઈ પણ થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે, કારણ કે બધું નિયમપૂર્વક ચાલે છે. અમારો હાથ નિયમથી ચાલે છે, હાથ ઊંચો કરી શકું છું નિયમથી, હાથ ઊંચો ન કરી શકું નિયમથી, બધું નિયમ છે. આ કઈ રીતે તોડવા નિયમો? તમે કશું ના કરી શકો નહીં, પણ સમજો આવું થાય કેમ? હા, બસ એ અધર્મનો. એટલે વાસ્તવની અંદર આ રીતે જ્યારે ઈશ્વરને જોઈએ, આપણાથી જુદો આ રીતે જો જોઈએ, નિયમોના રૂપમાં જોઈએ, તો પછી એ ઈશ્વર ભયનું કારણ જરૂર બને છે, ખાસ કરીને ધાર્મિકો માટે. તાભ્ય ઉપપત્તિભ્ય, એટલે આ બધા કારણોસર, ઉપપત્તિ એટલે કારણો, રીઝન, તાભ્ય આ બધા કારણોસર અસ્તિ એવ બ્રહ્મ, માટે બ્રહ્મનો છે, પરમેશ્વર છે, ઈશ્વર છે, આકાશાદિ કારણ બ્રહ્મ અસ્તિ, જે આકાશ વગેરેનું કારણ છે. કારણ કે તો તૈતિરેયની વાત ચાલે છે ને આપણે, તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત, એ બ્રહ્મ જેમાંથી આકાશ વગેરે ઉત્પન્ન થયું છે એ બ્રહ્મ વાસ્તવની અંદર છે. ચાલો, એટલે આ રીતે એક પ્રશ્નનું સમાધાન થઈ ગયું. કયા પ્રશ્નનું? અસ્થિ નાસ્તિ, છે કે નથી, થઈ ગયું. હવે બીજા બે પ્રશ્નો એની આચાર્ય વાત કરે છે. દ્વૌ અન્યૌ અનુપ્રશ્નૌ વિદ્વદ અવિદુષો બ્રહ્મ પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયૌ તત્ર વિદ્વાન સમશ્નુતે ન સમશ્નુતે ઇતિ અનુપ્રશ્ન અંત્ય તદ અપાકરણાય ઉચ્યતે મધ્યમ અનુપ્રશ્ન અંત્ય અપાકરણાદેવ અપાકૃત ઇતિ તદ અપાકરણાય ન યત્યતે. આમ તો જોઈ ગયા છીએ, પરંતુ ઘણા વખતે શરૂ કરીએ છીએ ને એટલે આ થોડુંક હું રિવાઇઝ કરી રહ્યો છું. દો અન્યૌ અનુપ્રશ્નો, બીજા બે અનુપ્રશ્ન જે હતા કોના સંદર્ભમાં હતા? વિદ્વદ અવિદુષો બ્રહ્મ પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયો, કે બ્રહ્મની પ્રાપ્તિ, વિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે કે નહીં? થાય છે. તો પછી વાસ્તવમાં અવિદ્વાનની પ્રાપ્તિ થવી જ જોઈએ, બરાબર ને? અવિદ્વાનને બ્રહ્મની પ્રાપ્તિ, ભાઈ બ્રહ્મ જ જગતનું કારણ હોય અને બધું બ્રહ્મમાંથી જ આવેલું હોય. વિદ્વાન કે અવિદ્વાનનું શરીર બધા બ્રહ્મમાંથી જ આવેલું છે. તો વિદ્વાનનું શરીર જતું રહેશે તો એ પંચમહાભૂતો છેવટે શેમાં વિલીન થશે? એનું કારણ એટલે કે બ્રહ્મમાં વિલીન થશે. તો પછી અવિદ્વાનનો પણ શરીર કોઈ સ્પેશિયલ તો છે નહીં, એ પંચમહાભૂતોમાંથી જ છે. તો અવિદ્વાને પણ જ્યારે એનું શરીર જશે તે પંચમહાભૂતો શેમાં વિલીન થશે? બ્રહ્મમાં જ વિલીન થશે. તો બંનેને બ્રહ્મની પ્રાપ્તિ તો થઈ જાય.
વિદ્વાનને પણ બ્રહ્મની પ્રાપ્તિ થાય. વિદ્વાન એટલે આ જાણનાર, બરાબર ને, બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરનાર, અને અવિદ્વાન એટલે અજ્ઞાની. એ બંને વાસ્તવની અંદર બંનેને બ્રહ્મની જ પ્રાપ્તિ થશે. તો પછી શા માટે અત્યારે આટલો પ્રયત્ન કરવો? રાહ જુઓ, રાહ જોઈએ. જેવું શરીર પડશે એટલે આપણે બ્રહ્મમાં બધા બ્રહ્મ પ્રાપ્તિ થઈ જ જવાની છે. એટલે આચાર્ય કહે છે આ વિદ્વદ અવિદુષો હો બ્રહ્મ પ્રાપ્તિ અપ્રાપ્તિ વિષયો તત્ર વિદ્વાન સમશ્નુતે ન સમશ્નુતે ઇતિ અનુપ્રશ્ન અંત્ય. વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ પ્રશ્ન અંત્ય, છેલ્લો છે. કારણ કે બે પ્રશ્ન રહે, એમાં પહેલો અને બીજો, એમ એટલે બીજો એટલે અંત્ય. તો કે એમાં બીજો પ્રશ્ન, પહેલો પ્રશ્ન કયો છે? અવિદ્વાનના સંદર્ભમાં છે કે વિદ્વાનના સંદર્ભમાં છે? ના ના ના, એ પહેલો પ્રશ્ન અવિદ્વાનના સંદર્ભમાં છે. અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ, અને બીજો પ્રશ્ન છે વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં. એટલે અંત્ય એટલે છેલ્લો પ્રશ્ન, મતલબ કે બીજો. તદ અપાકરણાય ઉચ્ચતે, એટલે આચાર્ય પહેલાં એને એ ઉત્તર આપે છે. અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં હમણાં નથી બોલતા. કહે છે કે આ વાસ્તવની અંદર પહેલાં અનુસમાધાન કરી, વિદ્વાનને આ બ્રહ્મ પ્રાપ્તિ થશે કે નહીં એ તમને પહેલાં કહી દઈએ, અને એના આધારે અમારે આ કશું કહેવાની જરૂર રહેશે નહીં કે અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં, નહીં જ થાય, એમ કહેવાનો આશય છે એમનો. એટલે વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં, કેવી રીતે પ્રાપ્ત થઈ જાય? એવો તો શું છે કે વિદ્વાનને પ્રાપ્ત થઈ જાય ને અવિદ્વાનને પ્રાપ્ત ન થાય? ભલે બંનેનું કારણ બ્રહ્મ જ હોય અને કાર્ય કારણમાં જ વિલીન થઈ જાય, તો એવા સંજોગોમાં વિદ્વાનનું શરીર પડે કે અવિદ્વાનનું શરીર પડે, છેવટે તો બ્રહ્મ પ્રાપ્તિ જ થવાની છે. કારણમાં જ વિલીન થાય છે, કારણ જ પ્રાપ્ત, બ્રહ્મ પ્રાપ્તિ જ થઈ જાય. એટલે કહે છે કે નાના વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં એ અમે તમને પહેલાં સમજાવી દઈએ. એને આધારે અમારે તમને કહેવાની જરૂર જ નહીં પડે કે આ મધ્યમાં અનુપ્રશ્ન, એટલે આ મધ્યમ પ્રશ્ન, અસ્તિ નાસ્તિ પહેલો, મધ્યમ એટલે અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં અને વિદ્વાનને પ્રાપ્ત થશે નહીં, 3 પ્રશ્ન છે ને. એટલે કે અમે તમને આ છેલ્લો પ્રશ્નનું સમાધાન આપી દઈએ, વિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં, અને એ તમને બરાબર સમજાવી દઈએ કે એને પ્રાપ્ત થાય છે, તો તમે આપોઆપ જ સમજી જશો કે અવિદ્વાનને પ્રાપ્ત નથી થતું. એટલે કે છે મધ્યમાં અનુપ્રશ્ન અંત્ય અપાકરણા દેવા, અંત્ય પ્રશ્નનું સમાધાન આપતાની સાથે જ આ મધ્યમ પ્રશ્ન અવિદ્વાનને પ્રાપ્ત થશે કે નહીં પ્રશ્ન આપોઆપ જ અપાકૃત ઇતિ તદ અપાકરણાય ન યત્યતે. માટે અમારે એના માટે પછી પ્રયત્ન કરવાની જરૂર નહીં રહે. એટલે શ્રુતિએ અહીંયા કહ્યું, હવે સય એવંવિત અસ્માન લોકાત પ્રેત્ય, સય એવંવિત આવી ગયું, સયશ્ચાયમ પુરુષે યશ્ચા સવાદિત્યે સ એક સય એવંવિત. એટલે સય એવંવિત, આ એવંવિત, વિત એટલે એવંવિત મીન્સ એવમ વેત્તિ ઇતિ એવંવિત, આ પ્રકારે જાણનારો, બ્રહ્મને આ પ્રકારે જાણનારો, એવંવિત એટલે કે વિદ્વાન. એ વાસ્તવની અંદર આ એટલે એવંવિત વિશે ચર્ચા કરશે. એવંવિત એટલે શું? એટલે કે આ બ્રહ્મને આ પ્રકારે જાણનારો, એને બ્રહ્મ પ્રાપ્તિ થઈ જાય છે, એ વસ્તુ સમજાવવા માટે જઈ રહ્યા છે. અને એટલે વાસ્તવમાં અવિદ્વાન જે છે એ અનેવંવિત કહેવાય, નથી જાણતો, બ્રહ્મને આ રીતે નથી જાણતો. બ્રહ્મને જે આ રીતે જાણે છે એને બ્રહ્મ પ્રાપ્તિ થઈ જાય છે, એટલે કે વિદ્વાનને પ્રાપ્ત થઈ જાય છે. બ્રહ્મને આ રીતે નથી જાણતો, એને નથી પ્રાપ્ત થતું, એ આપોઆપ તમે સમજી જશો. એ વાત કરે છે. જો હવે આગળ કહે છે, એટલે એવંવિત બરાબર સમજાવે છે. હવે સયા યહ કશ્ચિત એવમ યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપકર્ષમ અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્મિ ઇતિ એવમ વેત્તિ ઇતિ એવંવિત. એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શ અર્થત્વાત સહ યહ કશ્ચિત એટલે કોઈ પણ, એવમ બરાબર છે. એવંવિતમાંથી એવમ એ પહેલાં સમજાવે છે, કોઈ પણ જે એવંવિત હોય. એટલે એવમ શબ્દનો અર્થ શું કરવાનો? યથોક્તમ બ્રહ્મ ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપકર્ષમ અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અસ્મિતિ એવમ વેત્તિ. એવમ એટલે તો આમ તો અર્થ શું થાય? આ પ્રકારે, અને આ પ્રકારે વિત જાણનારો, આ પ્રકારે બ્રહ્મને જાણનારો. એટલે કેવું? તો કહે છે કે જુઓ, ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપાકર્ષમ. ઉત્સૃજ્ય એટલે વાસ્તવની અંદર ઉત્કર્ષ અપાકર્ષનો ત્યાગ કરીને, ઉત્સૃજ્ય એટલે એનો ત્યાગ કરીને, ઉત્કર્ષ અપકર્ષનો ત્યાગ એને ચડિયાતું ઉતરતું એનો ત્યાગ કરીને. એટલે ચડિયાતું ઉતરતું આવ્યો, એ ચડિયાતું ઉતરતું આવ્યું એટલે શું થયું? બ્રહ્મ દર્શન જ ન રહ્યું, બરાબર છે. દાખલા તમે કહો સ્વામીજી તમે ચડિયા હતા, અમે ઉતરતા, આ સમજીએ એક એક્ઝામ્પલ તરીકે.
સમજી, તમે ચડ્યા હતા, અમે ઉતરતા. હવે તમે મને કહો, જો તમે ને હું વાસ્તવમાં એક જ બ્રહ્મ હોઈએ, છતાં તમે આવું જો કહો કે તમે ચડ્યા હતા હું ઉતરતા, તમે તો એનો અર્થ એવો થયો કે બ્રહ્મ ઉપરાંત તમે કંઈક દર્શન કર્યું. બ્રહ્મ દર્શન ન રહ્યું. શાનું દર્શન કર્યું? ઉપાધિ. બસ. ઉત્સૃજ્ય, ઉત્કર્ષ અપાકર્ષ. એટલે આચાર્ય કહે છે વાસ્તવની અંદર આ જગતની અંદર આવું ચડિયાતા ઉતરતા પણ આનું સતત દર્શન કરનારો, એને જ સત્યતા આપનારો જે છે એ વાસ્તવની અંદર બ્રહ્મ દર્શન નથી કરતો. પણ એ વસ્તુ જે છે એ ઉપાધિનું દર્શન થઈ રહ્યું હોય, ઉપાધિ વાસ્તવમાં આવી આપણે દર્શન કરતા હોઈએ, અનુભવ કરતા હોઈએ, પણ એને મહત્ત્વ ના આપે. અર્થાત ઉપાધિ એટલે શરીર વગેરેને મહત્ત્વ ના આપે. પણ સ્વામીજી, શરીરને તો મહત્ત્વ અપાવું જ. આવું શરીર જે 60-70 વર્ષનું શરીર, આવું સંન્યાસીનું શરીર, અને તમે કહો કે એની કોઈ ગણના જ નહીં કરવાની. અરે ભાઈ, પણ એને આ વસ્તુ ખરેખર જેના પર ઊભેલી છે, જે સત્ય છે, એના દર્શન કરો તો પછી આ વસ્તુ આપોઆપ મિથ્યા બને કે ના બને? દાખલા તરીકે તમે ભલે, હું તો કહું છું, એક મોટું સુનામી તરંગ જુઓ, બરાબર, અને બીજું નાનું તરંગ જુઓ, અને માટે ઉત્કર્ષ અપાકર્ષ થયો. એક મોટું તરંગ જોયું, એક નાનું તરંગ જોયું, એક ચડિયાતું તરંગ જોયું, એક ઉતરતું તરંગ જોયું, બરાબર. અને તમે આ તમારા મનની અંદર બંને વસ્તુઓ રહેલી છે અને તમે એને સત્ય માનતા હો, તો એનો અર્થ કે તમે કઈ વસ્તુના દર્શન નથી કર્યા? જળના દર્શન. પણ જેવું જળ દર્શન થયું એની સાથે જ હવે વાસ્તવની અંદર તમે ચડિયાતું તરંગ ને ઉતરતું તરંગ જુઓ છો, પરંતુ એ વસ્તુને તમે સત્યતા નથી આપતા. અને કહેવાય ઉત્કર્ષ અપકર્ષ ઉત્સૃજ્ય. ઉત્સૃજ્ય એટલે મનમાંથી આ પ્રકારે આ જગત વિવિધ રૂપાદિઓ વગેરે છે એમના મિથ્યાત્વના દર્શન. આવું મિથ્યાત્વના દર્શન કરનારો જે છે એ વાસ્તવમાં એ વ્યક્તિ અને ઉત્કર્ષ અપાકર્ષમ ઉત્સૃજ્ય. તો એ ઉત્સૃજ્ય એને દર્શન નહીં કરીને શાના દર્શન કરે છે? અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અહમસ્મી ઇતિ એવમ વેત્તિ. વાસ્તવની અંદર એટલે કે સત્યમ, આ વાસ્તવમાં આત્મા જે સત્ય જે છે એ સત્ય એટલે જેમાં કોઈ બદલાવ નથી આવતો. બદલાવ આવ્યો એનો અર્થ કે પૂર્વવસ્થાનો ત્યાગ થઈ ગયો, પૂર્વવસ્થા જતી રહી. તો ભાઈ સત્ય ન રહ્યું. પૂર્વવસ્થા જતી રહી મતલબ કે વાસ્તવમાં એને તમે એની બાદબાકી કરી દીધી, એ જતી રહી, એને નકારી. જે વસ્તુને નકારો એ સત્ય ન રહે ને. એટલે ઉત્સૃજ્ય ઉત્કર્ષ અપાકર્ષમ ઉત્સૃજ્ય અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ અહમસ્મી. એટલે આપણે વિચારવું જોઈએ કે કઈ વસ્તુ એવી છે, બસ આટલું જ છે, કઈ વસ્તુ એવી છે જગતની અંદર કે જે વાસ્તવમાં બદલાતી જ નથી. બસ, અને એ છે વાસ્તવની અંદર બ્રહ્મ. કઈ વસ્તુ એવી છે સતત બદલાઈ રહેલું. ગઈકાલે મેં તમને વાત કરી ને કે આપણે કાલે પેલી અવસ્થાઓ બધી આપણે અનાત્માની વાત કરતા હતા, ત્યારે આપણે એ જ વાત કરી કે એ સવિકાર છે, આત્મા નિર્વિકાર છે, એવું બોલ્યા ને આપણે. સવિકાર એટલે સતત બદલાય છે. અને એમાં આપણે બે અવસ્થાઓ છેવટે પ્રોમિનન્ટ બે જ લીધી, કે એક તો અવ્યક્ત અવસ્થા અને બીજી છે વ્યક્ત અવસ્થા. બાકીની બધી વચ્ચેની છે પણ આપણે ઘણીવાર નોંધ નથી લઈ શકતા. દાખલા તરીકે આ શરીર જે છે, આ મારી જ વાત કરું, આ શરીર જે છે પહેલાં કેવું હતું? જન્મ પહેલાં કેવું હતું? અવ્યક્ત. મૃત્યુ પછી શું થઈ જશે? અવ્યક્ત. એટલે આટલું તો નોંધ લઈ શકીએ કે અત્યારે વ્યક્ત છે, પહેલાં અવ્યક્ત હતું. આ બદલાવ કહેવાય. અવ્યક્તમાંથી બદલાઈને વ્યક્ત થયું, વ્યક્તમાંથી પાછું હજુ બદલાઈને શું થશે? અવ્યક્ત. આટલું તો નોંધ લઈ શકીએ આપણે. એટલે વાસ્તવની અંદર અનાત્મા એટલે કે ઉપાધિ, શરીર વગેરે છે એ સતત આ રીતે વાસ્તવમાં બદલાતું રહે છે. તો એ બદલાતા રહેતાની અંદર કોઈક વસ્તુ એનું અધિષ્ઠાન એવું હોવું જોઈએ જે બદલાતું નથી. આ બધા તરંગો છે, તમે જુઓ તરંગો સતત બદલાય છે, બરાબર. અને એક જ તરંગ ઉઠ્યું હોય, એ તરંગ પોતે જ આવીને અવ્યક્ત બની જાય, કિનારે આવીને નાશ પામી જાય, એટલે કે અવ્યક્ત બની જાય. પહેલાં અવ્યક્ત જ હતું જળમાં. જુઓ, પહેલાં જળમાં અવ્યક્ત હતું, પછી પવનને લીધે આમ તરંગના રૂપમાં વ્યક્ત થઈ ગયું, અને વળી પાછું આમ કિનારે આવીને અવ્યક્ત થઈ જાય, બરાબર. તો આ અને વચ્ચે બદલાય છે, તમે જાણો છો, પણ આપણે બધી અવસ્થાઓને જવા દઈએ. એટલે જ્યારે વાસ્તવમાં અવ્યક્તમાંથી વ્યક્ત થયું, એટલે કે આ પ્રકારનો બદલાવ આવ્યો, તો એ બદલાવ શેમાં આવ્યો? અને એ બદલાવ આવ્યો એની પાછળ કોઈ બદલાયા વગરની વસ્તુ છે કે નહીં, એટલું તો નક્કી કરીએ.
તો તમે જોઈ શકો છો કે ખાલી કેવળ એક રૂપ જ બદલાય છે. નામ તો જાણે આપીએ જ, પણ એક રૂપ જ બદલાય છે. વાસ્તવની અંદર ખરેખર નહીં બદલાતી વસ્તુ, એનું સત્ય, એનો આત્મા, એ તો પેલું જળ છે. બરાબર? એટલે વાસ્તવમાં સત્ય વસ્તુ એવી છે જે બદલાયા વગરની છે. એવી ને એવી રીતે આ જગતની અંદર પણ એવી એક સત્ય વસ્તુ છે, અસ્થિ 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 અને ભાતિ ભાતિ ભાતિ, બદલાતું જ નથી. બરાબર? જે પણ રૂપ હોય એ રૂપ અસ્થિ, એ તો કહીએ જ, જે પણ રૂપ હોય અસ્થિ અને ભાતિ. પછી એ બદલાયું તો એ અસ્થિ ભાતિ, વળી એ બદલાયું અસ્થિ ભાતિ, અવ્યક્ત બન્યું અસ્થિ ભાતિ, અવ્યક્ત રૂપે અસ્થિ ભાતિ, પછી વ્યક્ત રૂપે અસ્થિ ભાતિ. પણ અસ્થિ ભાતિ જતું નથી. એ અસ્થિ ભાતિ એટલે કે સચ્ચિત જે છે એ જ આત્મા છે. એટલે અને એ જ વાસ્તવમાં એના પર જ આખું જગત નભે છે, એના પર જ જગત અવલંબિત છે. અસ્થિ જે પ્રત્યેક વસ્તુમાં અસ્થિ જે છે, હોવાપણું જે છે, એનો અર્થ એવો થયો કે એ અસ્થિભાતિ વાસ્તવમાં પૂર્ણ છે, અનંત છે. એનું નામ બ્રહ્મ છે અને એ બ્રહ્મ જ વાસ્તવમાં આત્મા રૂપે છે. અને એટલે આ રીતે વાસ્તવમાં અદ્વૈતમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અહમસ્મી, હું એ બ્રહ્મ છું જે અદ્વૈત સ્વરૂપ છું. અસ્થિભાતિ અદ્વૈત છે. બરાબર? જે સત્ય વસ્તુ છે અદ્વૈત. તરંગો ભલે ને બદલાતા, એક તરંગ બીજા તરંગ કરતાં જુદું દેખાય ભલે ને, પણ અદ્વૈત વસ્તુ, સત્ય વસ્તુ શું છે? જળ જ છે. જળથી અન્ય તો કશું છે જ નહીં. અને એ જળના પર નજર કરો તો જળ અફાટ થઈ ગયું, અનંત બની ગયું. તરંગ પર નજર રાખો તો વાસ્તવમાં અલ્પતા દેખાય છે. એનીવે, એટલે આ અદ્વૈત વસ્તુ જે છે એ જ જે બદલાયા વગરની વસ્તુ છે, જેનાથી અન્ય કશું નથી. જળથી અન્ય કશું છે જ નહીં. અદ્વૈત વસ્તુ જળ જ છે. એક એક્ઝામ્પલ તરીકે છે. પરંતુ અહીંયા આપણા કિસ્સામાં અહીંયા અસ્થિભાતિ એ જ વાસ્તવની અંદર બદલાતી નથી. આકાશ તમે શરૂ કરો, આકાશથી માંડીને બધે આકાશ અસ્થિભાતિ, વાયુ અસ્થિભાતિ, ફલાણું અસ્થિભાતિ, બધી જ વસ્તુઓ અસ્થિભાતિ 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 અસ્થિભાતિ. એટલે એનો અસ્થિભાતિ વાસ્તવમાં બદલાયા વગરની વસ્તુ છે, અદ્વૈત વસ્તુ છે. એનાથી અન્ય કશું છે જ નહીં. કારણ કે અસ્થિભાતિ કાઢી લો તો કશું દેખાતું જ નથી, કશું રહે જ નહીં ને. જેમ પેલામાંથી જળ કાઢી લો તો પછી તરંગ હજુ ક્યાંથી રહેવાનું છે? એવી રીતે અહીંયા અસ્થિ કાઢી લો તો પછી બાકી શું? કે બાકી જો હજુ અસ્થિ રહી જતું હોય તો પછી આ અસ્થિનો તો કોઈ અર્થ જ નથી. એટલે અસ્થિભાતિ જ ના રૂપમાં સમગ્ર જગતમાં જે વ્યાપ્ત છે એ જ એનું ઉપાદાન કહેવાય. અસ્થિ જે છે ને એ જ ઉપાદાન કહેવાય. સતને જ ઉપાદાન કારણ કહીએ છીએ, કારણ કે ઉપાદાન કારણથી અન્ય કાર્ય હોઈ શકે જ નહીં. એટલે કાર્યમાં જે જે તમને અસ્તિત્વ દેખાય છે, એટલા માટે આપણે નથી કહેતા કે આ ભલે તમને ઉદાહરણ લાગે કે હવે આ તો સમજી જૂના ઉદાહરણ, પણ એ ઉદાહરણો પકડી રાખવા જેવા છે. કે હવે ઘડો હોય કે બીજા કોઈ પણ કુંડા કોડિયા જે પણ હોય, એમાં અસ્થિપણું જે છે એ તો પેલા માટીનું જ છે, ઉપાદાન કારણનું છે. એવી ને એવી રીતે આ સમગ્ર જગતનું ઉપાદાન જ વાસ્તવમાં બ્રહ્મ છે. એ સતરૂપે એને જ ઉપાદાન કારણ કહીએ છીએ. એના એ સત ન હોય તો જગત અસત બની જાય, હોય જ નહીં. એટલે વાસ્તવમાં આની અદ્વૈત વસ્તુ થઈ ગઈ આપોઆપ જ. એટલે અદ્વૈતમ વસ્તુ જે છે સત્યમ જ્ઞાનમ, એ વાસ્તવમાં બીજું સત્ય પણ હોઈ ન શકે, બીજું જ્ઞાન પણ હોઈ ન શકે. એ જ અનંત છે. અને વાસ્તવમાં કારણ કે ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાન એટલે ચૈતન્ય સ્વરૂપ છે અને એ જ સત્ય છે, એ જ અદ્વૈત વસ્તુ છે. એ અનંત છે. અદ્વૈત એટલે અનંત, અદ્વૈત એટલે પૂર્ણ. અદ્વૈત ન દ્વૈતમ, એનાથી અન્ય બીજી વસ્તુ નથી. દ્વૈત એટલે શું? બીજી વસ્તુ. એનાથી અન્ય બીજી વસ્તુ નથી. તો પછી શું થઈ ગયું? પૂર્ણ થઈ ગયું. એટલે આ રીતે વાસ્તવમાં અહમસ્મી, આવું જે જાણે છે એને એવંવિત કહેવાય. એટલે યથોક્તમ બ્રહ્મ, આ યથોક્ત બ્રહ્મ એટલે પહેલાં જે કહેવામાં આવ્યું છે બ્રહ્મ વિશે, સત્યમ જ્ઞાનમ અનંતમ આગળ આવી ગયું, આપણે ભણી ગયા. એ યથોક્તમ બ્રહ્મ ઉત્કર્ષ અપકર્ષ ઉત્સૃજ્ય, ભલે દર્શન થતા રહે. એનો અર્થ એવો નહીં કહેવાય સ્વામીના દર્શન નથી થતા કે હું કોઈ તમારા બધાના દર્શન નથી કરતો. દર્શન થાય, પરંતુ જે દર્શન થઈ રહ્યા છે એના આધારે નિર્ણય કરીએ કે એ જુદા છે, હું જુદો છું, એ વસ્તુમાંથી આપણે મુક્ત બની જઈએ. બસ આટલું જ. જેમ અનેક તરંગોના દર્શન થતા હોય, અનેક ઘોડા શું બોલા, અનેક ઘડા વગેરેના દર્શન થતા હોય, પણ અદ્વૈત વસ્તુ જે છે, સત્ય વસ્તુ જે છે, પૂર્ણ વસ્તુ જે છે, એ તો માટી છે એવું ગણી શકીએ આપણે. અને આવું જાણશે તો એને શું ફળ મળશે હમણાં કહેશે. એ ઔપસંક્રમતિ વગેરે જે વાત કરે છે એ વસ્તુ આગળ કહેશે. એટલે આ એવમ શબ્દની અંદર બધું આવી ગયું. આખું શાસ્ત્ર અત્યાર સુધી તમે જે ભણ્યા એ બધું આવી ગયું. એવમ,
આ પ્રકારે જાણનારો. તો આ પ્રકારે એટલે શું? જે અત્યાર સુધી ભણી ગયા એ બધું. એટલે શરૂઆત કરીને તસ્માદવા એ તસ્માદ આત્મના આકાશ સંભૂત ત્યાંથી માંડીને અહીં સુધી. એટલે 7 અનુવાકમાં તમે જે ભણી ગયા અને પહેલાં આપણે જે ભણી, આમ તો બધું ગણી શકાય, આખું વેદાંત શાસ્ત્ર લઈ શકીએ એની અંદર. એટલે એ આ એવમ શબ્દમાં આવી ગયું. એટલે આ બ્રહ્મ કે આત્માના સ્વરૂપને ઉદ્ઘાટિત કરવા માટે અત્યાર સુધી જે ઉપદેશ અપાયો એ ઉપદેશ માટે એક શબ્દ વાપર્યો શાસ્ત્રે, એવમ. આ પ્રકારે, બસ. એટલે આ પ્રકારે જ્યારે કે તેનો અર્થ કે તમને પહેલાં કહી દીધેલું હશે કયા પ્રકારે, તો આ પ્રકારે કહી શકાય. નહીં તો ના જ કહી શકાય કે આ પ્રકારે જાણો. તો તમે તરત મને કહો સ્વામીજી આ પ્રકારે, પણ કયા પ્રકારે? એટલે પહેલાં જે બધું આવી ગયું એ તમારે અહીંયા ગણી લેવાનું. એટલે અને પરામર્શ, એટલે આચાર્ય સરસ કહ્યું, એવમ શબ્દસ્ય પ્રકૃત પરામર્શ અર્થત્વાત. આ વસ્તુ જાણવા જેવી છે આપણે લોકોએ. એવમ શબ્દસ્ય પ્રકૃત અને પરામર્શ કહેવાય. પરામર્શ એટલે રિકલેક્શન. તમે અત્યાર સુધી જે ભણી ગયા છો એને રિકલેક્ટ કરો, એને યાદ કરો કે આ બધું આપણે બ્રહ્મના સંદર્ભમાં, બ્રહ્મ જ આત્મા છે એના સંદર્ભમાં શું શું ભણી ગયા આગળ. અન્નમય આત્મા અને પ્રાણમય આત્મા ને બધું આવી ગયું ને આગળ, બરાબર છે. તમે જુઓ તો હું તમને એક સિક્વન્સ બતાવી દઉં. ક્યાંથી શરૂ કર્યું? તસ્માદવા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. એ બ્રહ્મ જે આત્મા છે એમાંથી આકાશની ઉત્પત્તિ થઈ. તરત કારણ બતાવવા માટે. પછી એટલે કે બ્રહ્માત્મામાંથી કારણ, આ બ્રહ્માત્મામાંથી આકાશની ઉત્પત્તિ થઈ. પછી કે વાયુની ઉત્પત્તિ થઈ, અગ્નિની ઉત્પત્તિ, જળની ઉત્પત્તિ, પૃથ્વીની ઉત્પત્તિ. પછી એમાંથી આગળ તો શું વાત કરી હતી? એટલે પછી કહ્યું કે એમાંથી પછી બધી વનસ્પતિઓ અને એમાંથી અન્નની ઉત્પત્તિ, બરાબર. કારણ કે બધું જે કંઈ અન્ન છે જગતની અંદર, જે પણ જીવો બધા નભે છે, અલ્ટિમેટલી બધું વનસ્પતિ જગત પર જ નભે છે. પ્રાણીઓ પર નભનારા એ પ્રાણીઓ છેવટે વનસ્પતિ પર નભે છે. એટલે ઇન શોર્ટ એ અન્ન. એનીવે, એટલે એ એમાંથી અને એમાંથી પછી એમાંથી અન્નની ઉત્પત્તિ થઈ. અન્નના આહારથી પછી વાસ્તવની અંદર પુરુષની ઉત્પત્તિ થઈ. પુરુષ બીજ, સ્ત્રી બીજ વગેરેમાંથી. એ રીતે પુરુષ, એટલે કે આ પુરુષ કોણ છે? બ્રહ્માત્મા. યાદ રાખો, બરાબર. તસ્માદવા એ તસ્માદ આત્મનઃ આકાશ સંભૂત. આકાશાદ વાયુ, વાયો અગ્નિ, અગ્નિ આપઃ, અદ્ભ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય. એ પૃથ્વીમાં ઔષધિ, વનસ્પતિઓ. ઔષધિભ્ય અન્નમ, ઔષધિમાંથી અન્ન. અન્નાત પુરુષ. માટે પછી આ તરત જ ઉપનિષદે કહ્યું સવા એષ પુરુષ. આ પુરુષ કે આત્મા કે બ્રહ્મ અન્ન રસમય. જે એમ કે આ બ્રહ્મ છે એ તરી ગયો, એનું નામ એવંવિત. તે આ બ્રહ્મ છે એ સ્વામીજી આ તો તમે તો ઉલટું શીખવા માંડ્યા. તમે તો પહેલાં કહેતા હતા કે ના હું તો શરીર નથી ને, હું તો આ નથી ને, મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની ના અહમ કહેતા હતા. અને હવે બધું બદલાઈ ગયું. તમારા પર વિશ્વાસ ક્યાંથી રખાય અમારે? આ બ્રહ્મ છે અને મારી સામે જોઈ રહેલી વ્યક્તિ જે છે એ બ્રહ્મ છે. કારણ કે એ પણ શરીર, બરાબર. પંચમહાભૂતો એનું કારણ બ્રહ્મ, મતલબ બ્રહ્મથી અભિન્ન. પછી બીજું શરીર, ત્રીજું શરીર, વાઘનું શરીર, ફલાણાનું શરીર, ઢીકણું શરીર. આ પણ પંચમહાભૂતો, આ પંચમહાભૂતો. એટલે આ બધું વાસ્તવમાં એક બ્રહ્મ છે એ જાણનારો. આ જ વાસ્તવમાં હું છું અથવા આ જ આત્મા છે કહેનારો અજ્ઞાની. પણ આ બ્રહ્મ છે, આત્મા છે, અને આ પણ એ જ બ્રહ્મ છે. ના, આ પણ એ જ બ્રહ્મ છે આવું કહેનારો કેવો છે? ખ્યાલ આવ્યો તમને? એટલે વાસ્તવમાં શરૂની અંદર આવું ના હું શરીર નથી ને આ નથી. કારણ કે આની અંદર જ આત્મબુદ્ધિ છે. બાકી બધામાં ઇદમ બુદ્ધિ છે, આમાં અહમ બુદ્ધિ છે. એટલે આ દ્વૈત, આ જુદું હું જુદો. તો એટલા માટે પહેલાં કહ્યું કે ના તું શરીર નથી, આ નથી, તું તો બ્રહ્મ છું. બ્રહ્મ શું છે? બ્રહ્મ તો જગતનું કારણ છે. જગતનું કારણ એટલે શું? પંચમહાભૂતો. પંચમહાભૂતોમાંથી આ નથી, એમાંથી પછી આ શરીર આવ્યું. એટલે શરીર બ્રહ્માત્મા છે. તો આ શરીર બ્રહ્માત્મા છે, તો આ શરીર બ્રહ્માત્મા છે, બરાબર ને? હવે કારણ જાણો તો ભાઈ કારણ તો એ સમગ્ર જગતનું કારણ છે અને એ જ બ્રહ્મ આત્મા છે વાસ્તવની અંદર. એટલે કે હું જગતનું કારણ છું. આ સર્વ મહારાજ રૂપો છે. આ એવંવિત કહેવાય. સમજ્યા તમે? એટલે આ રીતે વાસ્તવની અંદર શરૂમાં આચાર્યો આપણને આત્માનાત્મ વિવેક કરાવે, પરંતુ એનું કારણ અલ્ટિમેટલી બધા અનાત્મામાં આત્મબુદ્ધિ થાય, જેને સર્વાત્મ ભાવ કહેવાય.
સર્વાત્મ ભાવ ત્યારે જ થાય જ્યારે એકમાંથી આત્મભાવ છૂટે. એકમાં આત્મભાવ હોય તો બીજામાં અનાત્મ ભાવ આપોઆપ જ આવી જાય. આમાં આત્મભાવ છે, આ તો અનાત્મા છે, આ જુદું. અનાત્મા એટલે મારાથી જુદું છે. આને આત્મા કે હું ન કહેવું, આ તો ઇદમ કહેવાય, આ કહેવાય વગેરે વગેરે. આ દ્વૈત બુદ્ધિ, એમાંથી ભય આવે ને બધું પછી સંસાર આવે, અલ્પતા આવે જ નહીં. આમાં જ અહમ બુદ્ધિ રહે તો અલ્પતા, કારણ કે આ અલ્પ છે, દેશકાળમાં મર્યાદિત છે, મૃત્યુને અધીન છે, એટલે એને કારણે પછી આ મર્ત્યભાવ પણ આવે. હું મૃત્યુને અધીન છું એવું પણ આવે છે, આપોઆપ જ આવે. જન્મ મૃત્યુને અધીન છું વગેરે વગેરે, જરા વ્યાધિને અધીન છું એવું પણ થાય. એનું નામ સંસાર. એ અલ્પતા ચાલ્યા કરે આપણને, કારણ કે છે નહીં. તો અલ્પ છો નહીં, તમે બહુ છો. એટલે બહુ એટલે પેલું ડોક્ટરી લો નહીં ભાઈ. બહુ વાસ્તવમાં અર્થાત બહુ એટલે તમે અનેક છો, એમ પૂર્ણ છો. આનું નામ સર્વાત્મ ભાવ. એના માટે શરૂમાં કહેવું પડે કે અજ્ઞાનને કારણે માં જ આત્મભાવ છે માટે. ચાલો, એનીવે, એટલે પ્રકૃત પરામર્શ. પ્રકૃત એટલે ટોપિક અંડર ડિસ્કશન. અત્યારે કયો ડિસ્કશન ચાલે છે? આ બ્રહ્માત્મા જગતનું કારણ છે, ત્યાંથી શરૂઆત થઈ હતી. આ આ બ્રહ્માનંદ વલ્લી ત્યાંથી શરૂઆત થઈ. એટલે ટોપિક અંડર ડિસ્કશન પ્રકૃત વસ્તુ કઈ છે? આ છે કે બ્રહ્માત્મા જગતનું કારણ છે. એનો પરામર્શ કરો, રિકલેક્ટ કરો ત્યાંથી અત્યાર સુધી કે કેવી રીતે આ બધું અહીંયા એ જ હમણાં કહેવાના છે કે આ બ્રહ્માત્મા છે, આ હું છું એમ નહીં, આ બ્રહ્માત્મા છે. તો પણ બ્રહ્માત્મા એટલે હું જ ને, પણ હા બરાબર છે, પરંતુ વાસ્તવની અંદર આ બ્રહ્માત્મા છે અને એવી રીતે બધું બ્રહ્માત્મા છે. અને બ્રહ્માત્મા એટલે શું? અલા બ્રહ્મ આત્મા છે. અર્થાત કે વાસ્તવમાં સમગ્ર જગતનું જે કારણ છે, સમગ્ર જગતમાં જે વ્યાપ્ત છે, કોષે કોષનું અસ્તિત્વ જેને આભારી છે, કોષે કોષ જેને કારણે ભાસી રહેલો છે, એ હું છું. બ્રહ્મ છે અર્થાત એ હું છું. એટલે એ રીતે સર્વાત્મ ભાવ લાવવા માટે આ પ્રકારે કરવું, આ એવંવિત કહેવાય. એટલે પ્રકૃત પરામર્શ અને આ બધું છે ને મીમાંસા કહેવામાં આવે છે. મીમાંસા એટલે વેદના વાક્યોનું અર્થઘટન કરવું. વેદના વાક્યો જે છે એને કઈ રીતે અર્થઘટન કરવું, કઈ રીતે એને જોડવા. હા, એટલે એવંવિત અહીંયા આવે છે. અને શરૂઆત તસ્માદવા એ તસ્માદ આત્મનઃ આકાશ સમુદ્ર, ત્યાં સુધી જોડો એને. એવમ કહ્યું છે. એવમ એટલે આ પ્રકારે જાણનારો. યથોક્તમ બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ વાસ્તવમાં બ્રહ્મ જે છે આ રીતે. અને એના માટે શું કરવું પડે? જે વસ્તુનું મહત્ત્વ નથી એમાંથી મહત્ત્વ બુદ્ધિ કાઢો. બસ આટલું જ છે. હા, એમાંથી મહત્ત્વ કે ભાઈ શું? ઉપાધિનું મહત્ત્વ નથી, તરંગનું મહત્ત્વ નથી, મહત્ત્વ જળનું છે, જેના પર ઊભું છે, જેના કારણે એનું અસ્તિત્વ છે, જેના કારણે ભાસે છે, એનું મહત્ત્વ છે. જે બદલાયા વગરનું છે, જે અદ્વૈત વસ્તુ છે, જે પૂર્ણ છે, અફાટ છે, એના પર ધ્યાન કેન્દ્રિત કરો, એમ કે છે. એટલે વાસ્તવની અંદર વ્યવહાર કરો, પરંતુ યાદ રાખો કે છેવટે વ્યવહાર જેની સાથે થઈ રહ્યો એ હું જ છું, વ્યવહાર કરનારો હું છું. આનું નામ અદ્વૈત. નાના વ્યવહાર જેની સાથે થઈ રહ્યો છે તો મારાથી જુદો છે, હું તો આટલો જ છું, આ છું. પેલો જે છે જુદો છે. તો પેલો ભય સાથે વ્યવહાર થતો હોય છે. એ ભય સાથે વ્યવહાર થાય છે, બતાવે છે કે એ વાસ્તવમાં દ્વૈત બુદ્ધિ છે. દ્વૈત બુદ્ધિનું કારણ એકમાત્ર અજ્ઞાન છે. કારણ કે આ બ્રહ્માત્મા હોય તો આ બ્રહ્માત્મા છે, બધું બ્રહ્માત્મા છે. એક ઘડાનું ઉચકીને કહો કે આ માટી છે, પછી બીજા ઘડાને કહો કે ના તું તો એનાથી જુદો છું, તો આ કઈ રીતે હોય? એના જેવી વસ્તુ છે. એટલે એવમનો અર્થ આ રીતે તમારે યાદ કરવા માટે કહે છે. એવંવિત પ્રકૃત પરામર્શ અર્થત્વાત. ચાલો પછી હવે એ વસ્તુ એટલે એવંવિત જે મતલબ કે એને આ જે હકીકત જે છે, આ પ્રકારની હા હકીકત છે કે બ્રહ્માત્મા છું, એ હકીકતથી વાસ્તવમાં એ હકીકતથી સભાન છે. એનું અજ્ઞાન હવે એને નથી. અને એટલે કે સર્વકારણ સર્વાત્મા બ્રહ્મ જે છે એ તો છે જ, એ તો થઈ ગયું નક્કી. અને એ બ્રહ્મ વાસ્તવમાં હું છું. તમે જુઓ કેવી રીતે કહ્યું, હું બ્રહ્મ છું એમ કહો તો. એટલે લોકો એક જણે મને પ્રશ્ન કર્યો, સમજ તમે કહો છો કે હું બ્રહ્મ છું, પણ ખરેખર બ્રહ્મ નામની વસ્તુ છે? આવું પૂછ્યું હતું મને એક જણ. એટલે પહેલાં પેલું ડિસ્કસ થઈ ગયું, બ્રહ્મ છે કે નહીં ભાઈ એ નક્કી કરો પહેલાં. બ્રહ્મ અસ્તિ નાસ્તિ વા એ નક્કી થઈ ગયું. તો પછી થયું કે ભાઈ એ બ્રહ્મ છે અને બ્રહ્મ વાસ્તવમાં આત્મા છે, જગતનું કારણ છે. બ્રહ્મ જગતનું કારણ હોય તો વાસ્તવની અંદર એ કશાથી જુદું હોઈ શકે જ નહીં. અને એ રીતે વાસ્તવમાં શરીર પણ બ્રહ્મ છે,
મન પણ બ્રહ્મ છે, મનની વૃત્તિ બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, ઇન્દ્રિયો બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. અને તો પછી સામે જે છે તમે જુઓ છો, પ્રત્યક્ષ જેનો અનુભવ કરો છો એ બ્રહ્મ છે. એ અહીંયા સમજવાનું છે. આંખથી દેખાવાનો પ્રશ્ન નથી. આંખ સમજ અમારા આંખથી જોવું છે, તમે બ્રહ્મ છો અમારા આંખથી ના આંખથી જુઓ છે તો બધું એ વાસ્તવની નામરૂપનું આંખથી દર્શન થાય. પણ એ નામરૂપનું દર્શન જ સિદ્ધ કરે છે કે બ્રહ્મ છે. બરાબર ને? કારણ કે એનું અસ્તિત્વ છે જ. આપણે જોઈ ગયા ને, મેં કહ્યું ને તમને અસ્થિ વિશે વાત કરી ત્યારે મેં તમને શું કહ્યું કે જે કાર્ય જે છે કાર્ય કારણથી અભિન્ન છે. અને જો તમે કહો કે કાર્ય નામની વસ્તુ, નામરૂપ નામની વસ્તુ, જગત નામની વસ્તુ છે, તો પછી વાસ્તવમાં એ બ્રહ્મ જે એનું કારણ છે એ છે નેચરલી. ઘડો તમે કહો છે ને તમે કહો માટી નથી, એવું તો કેવી રીતે હોય? એટલે એ રીતે સમગ્ર જગતમાં તમે છે બુદ્ધિ તમારા જોડો છો તમે, તે અસ્થિ બુદ્ધિ વાસ્તવમાં જે બદલાયા વગરનું અસ્થિ જે છે એ તો આ વાસ્તવની અંદર બ્રહ્મ છે અને એ જ આત્મા છે. સહકિમ અર્થાત સહકિમ લભતે, આ એવમવિદ જે છે આવું જાણનારાને શું મળશે? અસ્માદ લોકાત પ્રેત્ય, ભાષ્યકાર કહે છે, દ્રષ્ટાદ્રષ્ટ ઇષ્ટ વિષય સમુદાય હિ અયન લોક તસ્માદ અસ્માદ લોકાત પ્રેત્ય પ્રત્યાવૃત્ય નિરપેક્ષો ભૂત્વા એતમ યથોક્તમ અન્નમયમ આત્માનમ ઉપસંક્રામતી વિષયજાતમ અન્નમયાત પિંડાત્મનઃ વ્યતિરિક્તમ ન પશ્યતિ સર્વં સ્થૂલભૂતમ અન્નમયમ આત્માનમ પશ્યતિ ઇત્યર્થઃ તતઃ અભ્યંતરમ એતમ પ્રાણમયમ સર્વાન્નમય આત્મસ્થમ અવિભક્તમ અથ એતમ મનોમયમ વિજ્ઞાનમયમ આનંદમયમ આત્માનમ ઉપસંક્રામતી અથ એવંવિત અદૃશ્યે અનાત્મે અનિરુક્તે અનિલય અભયમ પ્રતિષ્ઠામ વિંદતે. સહ કિમ લભતે, એને શું મળશે આવું જ્ઞાન પ્રાપ્ત કરીને? એટલે કહે છે કે અસ્માદ લોકાત પ્રેત્ય, જુઓ આ લોકમાંથી વિદાય લઈને, હા સ્વામીજી આવું તમારે નથી જોઈતું, આ જ્ઞાન મેળવીને આ લોકમાંથી વિદાય લઈ લઈએ, અમારે નથી આવું તો નથી જોઈતું. અરે ભાઈ બરાબર વિચારીએ આપણે. જો અસ્માદ લોકાત જે છે ને એ પંચમી વિભક્તિ છે, એટલે પંચમી વિભક્તિમાંથી પ્રથમા વિભક્તિ લાવો તો અયમ લોક થઈ જાય. અસ્માત એ પંચમી અયમની, અયમ એટલે આ, અને લોકાતની એ પંચમી વિભક્તિ છે, એનો પ્રથમા વિભક્તિ એટલે લોક, આ લોકમાંથી પ્રેત્ય એટલે સારી રીતે જઈને, એટલે આ લોકમાંથી એટલે મનુષ્ય લોકમાંથી વિદાય લઈ. ના 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 ના, જુઓ આચાર્ય સમજાવે છે આ લોક એટલે શું? દ્રષ્ટાદ્રષ્ટ ઇષ્ટ વિષય સમુદાય હિ અયન લોક. આ લોક એટલે દ્રષ્ટ અદૃષ્ટ ઇષ્ટ વિષય સમુદાય. બે વસ્તુ છે આ લોકનો અર્થ કરે છે. દ્રષ્ટ અને અદૃષ્ટ, પ્રત્યેક વ્યક્તિ માટે દ્રષ્ટ છે કેટલુંક, દ્રષ્ટ વિષયો, અને અદૃષ્ટ છે. દ્રષ્ટ એટલે શું? આ પ્રત્યેક વ્યક્તિ માટે લોક છે. આપણે બધા છે ને પોતપોતાનો લોક છે. જેમ હું જ્યાં રહેતો હોઉં ત્યાં તમે જુઓ તો મારી આસપાસ કેટલીક વસ્તુઓ છે, બરાબર, જેને હું કહું કે આ મારી વસ્તુઓ છે, સ્વાભાવિક છે. જેવી રીતે તમે તમારા ઘરમાં રહો છો તો તમારો એ લોક છે જેનો તમે અનુભવ કરો છો, વિષયો બધા જુદા જુદા, અને ઇવન વ્યક્તિઓ પણ ખરા. તમારી આસપાસ તમે એક વ્યક્તિઓ સંબંધિત થાઓ અને એ વ્યક્તિઓ તમારી આસપાસ હોય, અને વિષયો પણ હોય, બધાનું નામ લોક. જેનો તમે અનુભવ કરો એનું નામ લોક કે તે લોક. એટલે આમ જોવા જાવ તો સમગ્ર જગતને લોક કહેવો જોઈએ, પરંતુ ના, કારણ કે એમાંથી આ સમગ્ર જગતમાંથી કેટલીક વસ્તુઓ તમને ઇષ્ટ છે, બરાબર, કેટલીક વસ્તુઓ તમારા માટે ઇષ્ટ છે, કેટલીક વસ્તુઓ કષ્ટ છે. હા, કેટલીક વસ્તુઓ આપણા માટે ઇષ્ટ હોય છે ને કેટલીક વસ્તુઓ કષ્ટ હોય છે. એટલે દાખલા તરીકે વિચાર કરો, મારા ફ્રીજની અંદર શું વસ્તુ હોય? મારા ફ્રીજની અંદર કોઈ દિવસ કારેલાનું શાક ના હોય, હું તમને કહી દઉં અત્યારે, કારણ કે કષ્ટ છે મારા માટે. એટલે જો કદાચ કોઈ કે મને આપ્યું હોય પ્રેમથી, સ્વામીજી આ તમારા માટે મેં બનાવ્યું છે, સ્વામીજી તાત્કાલિક એને આ રૂમની બહાર મોકલી દે, અથવા કોઈકને કે કોઈ ભક્ત આવે તો લો સરસ બનાવ્યું છે, મેં પણ ખાધું, તમે પણ ચાખો, બહુ જ સરસ બનાવ્યું છે, વિદાય. આ લોકમાં ના રહે. એટલીક ઇષ્ટ અને કષ્ટ, કેટલીક વસ્તુ આપણા માટે ઇષ્ટ હોય છે. અર્થાત હવે હું તમને વધારેનો અર્થ સમજાવું. ઇષ્ટ કેમ છે? કેટલીક વસ્તુ કેમ ડિઝાયરેબલ છે? કારણ કે એમાં મને સલામતી દેખાય છે, એમાં મને આનંદ દેખાય છે. એટલે તમે તમારી આસપાસ એવી જ વ્યક્તિઓ રાખો જેમાં તમને સલામતી દેખાય.
તમે વ્યક્તિઓને કદાચ દૂર ના કરી શકો જેમાં તમને સલામતી ન દેખાય, જેમાં અસલામતી દેખાય એને ઘણીવાર તમે દૂર ન કરી શકો, તમે દૂર જતા રહો, આવું કરો, એ તમે કરો. એટલે એ રીતે તમારી આસપાસ કેટલાક લોકો છે જેની સાથે તમે સંબંધિત થયા છો જેમાં તમને સલામતી દેખાય છે, અને કેટલાક વિષયો છે જેમાં તમને સલામતી દેખાય છે, આનંદ દેખાય છે, શાંતિ દેખાય છે, જે પણ. એટલે આ રીતે વાસ્તવ અને આચાર્ય લોક કહે છે. એટલે આમ આખું જગત લોક છે, પરંતુ તમે જુઓ તો આખું જગત મારું છે કે એ રીતે આપણે નથી આવું. કારણ કેટલીક વસ્તુઓને આપણે કષ્ટ માનીને દૂર જ રાખીએ છીએ, કેટલીક વસ્તુઓને ઇષ્ટ માનીને જોડે લાવીએ છીએ, વિષયો અને વ્યક્તિઓ બધું. આને કહેવાય અયન લોક, એટલે અસ્માત લોકાત પ્રેત્ય. એટલે આ રીતે ઇષ્ટ વિષયો જે છે એના પ્રત્યે મરણ પામીને, આમ તો પ્રેત્યનો અર્થ તો મરણ પામવું, એટલે ઇષ્ટ વિષયો પ્રત્યે મરણ પામીને, એટલે શું, એ ઇષ્ટ વિષયો સાથેના તાદાત્મ્યમાંથી મુક્ત થઈને, ઇષ્ટ વિષયો પરની પરતંત્રતામાંથી મુક્ત થઈને. સમજી, આ જ વસ્તુ અમને ઇમ્પ્રેક્ટિકલ લાગે છે. તમે આ બોલો છો એની સાથે જ, કારણ કે અમે તમારા જીવનમાં નથી જોતા. તમે સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય છે તો તમે બહાર ઉબરવાળાને બોલાવો છો અને આને બોલાવો છો, અને તમારી અનેક જરૂરિયાતો માટે તમે આસપાસના લોકો પર તો પરતંત્ર છો, અને તમે અમને આ બધી સલાહ આપો છો. ઇષ્ટ વિષયો મેં પહેલાં કહી દીધું, ઇષ્ટ એટલે જેના ઉપર સલામતી માટે પરતંત્ર છીએ. એટલે આ મને સલામત બનાવશે એ પ્રકારનો જે ખ્યાલ જે છે એમાંથી જે મુક્ત બનેલો છે, એ મુક્ત બનેલો હોય એને અહીંયા કહેવાય છે કે એ ઇષ્ટ વિષયો પરની પરતંત્રતામાંથી મુક્ત થવું. પ્રેત્ય એટલે એના પરની પરતંત્રતામાંથી મુક્ત થવું, એના પ્રત્યે મરણ પામીને, અર્થાત એના પ્રત્યેની પરતંત્રતામાંથી મુક્ત થવું. એટલે આ તો કોના માટે હોય કે જેને આવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. એવમવિદની વાત ચાલે છે ને, એટલે એવમવિદ જેને આ પ્રકારે જાણે છે કે સલામતીનો સોર્સ, અરે સમગ્ર જગતના અસ્તિત્વનો સોર્સ જ હું છું, અને માટે મારી નાસ્તીનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. પણ સ્વામીજી એવું હોય જ નહીં, આ તો આપણે મરણ તો પામવાના જ છીએ. વળી પાછું બ્રહ્મમાંથી કેવળ એક જ શરીરમાં આત્મબુદ્ધિ આવી ગઈ. વળી હા, શરીર મરણ પામે છે એટલે હું મરણ પામવાનો છું, છતાં તમે સ્વામીજી આ બધી વસ્તુ બોલો છો એ કઈ રીતે અમે સ્વીકારીએ? એટલે પતી ગયું, ઉપાધિ વળી પાછું તાદાત્મ્ય થઈ ગયું. ઇન શોર્ટ, એટલે વ્યક્તિ વાસ્તવમાં જેને આ બ્રહ્મ જગતનું કારણ છે, એ આ જે જ આત્મા છે, એ જ હું છું, એ પ્રકારનું જ્ઞાન નથી, એના માટે આ વસ્તુ શક્ય નથી જ બનવાની, વસ્તુ હકીકત છે. પરંતુ આ તો કોની વાત ચાલે છે કે જે એવમવિદ જેણે એને શું મળશે એની વાત ચાલે છે ને. એટલે વાસ્તવની અંદર એ આવી રીતે પોતાની જાતને આ રીતે પોતે બ્રહ્મ છે ને માટે વાસ્તવમાં સલામતી માટે કે સુખ માટે પરતંત્ર નથી. એ પ્રકારે જે જાણે છે એ આ રીતે ઇષ્ટ વિષયોનો જે સમુદાય છે એમાં બંને આવી ગયું. દ્રષ્ટ એટલે અત્યારના, બરાબર ને? દ્રષ્ટ એટલે અત્યારના જે તમારી આસપાસના, તમારા રૂમમાં, તમારા ઘરમાં પડેલા, જેમાં તમારી સલામતીનો આધાર રહેલો છે, તે એ દ્રષ્ટ કહેવાય. અને અદૃષ્ટ એટલે તમે જે કમાયા છો અથવા કમાવા માગો છો. હા, સલામતી માટે તમે કમાવા માગો છો, કારણ કે તમે જાણો છો કે અને તમે ધાર્મિક છો, આસ્તિક છો, તમને ખબર છે કે આ પુનર્જન્મ નામની વસ્તુ છે, પૂર્વજન્મ નામની વસ્તુ હતી, અને જો પૂર્વજન્મ નામની વસ્તુ હોય, મારા જૂના કર્મો મને અત્યારે ને આધારે, પ્રારબ્ધને આધારે આ શરીર મળ્યું હોય, તો હવે ભવિષ્યમાં પણ મને મળશે જ શરીર. તો હું મારા કર્મો સુધારું, જેથી કરીને ભવિષ્યમાં સારું શરીર મળે, બધું સલામત બનું. હા, એટલે અદૃષ્ટ કહેવાય. એટલે દૃષ્ટ ને અદૃષ્ટ વિષયો, અદૃષ્ટ વિષય એટલે પુણ્ય, અને પછી એના આધારે શરીરને વિષયો બધા તમને જે સલામત રાખે, સલામત બનાવે એ પ્રકારનું. અને દૃષ્ટ એટલે અત્યારના એ વિષયોના સમુદાય જે છે એના પ્રત્યે મરણ પામ્યો આ એવમવિદ, અર્થાત એમાં એના પ્રત્યેની પરતંત્રતામાંથી એ મુક્ત બની ગયો. એટલે વાસ્તવની અંદર આ ત્યારે જ થઈ શકે. આ વસ્તુ કેવળ જ્ઞાની માટે છે. એટલે આપણે એકદમ આપણા માટે શક્યતા છે, આપણા માટે આ શક્યતા છે, કારણ કે આપણે આ પ્રોસેસમાં છીએ. પરંતુ આ જ્ઞાન પ્રાપ્ત કરે કે જે હું પૂર્ણ છું, પૂર્ણ વસ્તુનો ક્યારેય નાશ ન થાય, આટલું યાદ રાખવાનું. જે પૂર્ણ હોય એનો નાશ જ ન થાય.
નાશ માટેનું કારણ જોઈએ ને. નાશ માટેનું કારણ એટલે શું? નાશ કરનારો એ કારણ અને નાશનો વિષય બંને જુદા હોય. હા, જેમ કે આપણે કહીએ કે મારો નાશ થશે, એટલે આપણે તરત જ પૂછીએ કોણ કરશે તમારો? કાળ સ્વામીજી, કાળ નાશ કરશે મારો, એમ કરીને આપણે વાંકું મોડું કરીને બોલવાના છે. એટલે કાળ કોણ? મારાથી જુદો કે હું જ કાળ છું? હું કાળ હોઉં તો પછી આવો પ્રશ્ન જ ક્યાં છે બોલવાનો? એટલે વાસ્તવને જ્યારે તમે કહો કે મારો નાશ થશે, તો પછી નાશનું કારણ હોય. નાશનું કારણ કાળ હોય, રોગ હોય, ફલાણું હોય, જે પણ હોય, કોઈ વ્યક્તિ હોય, કંઈ પણ હોઈ શકે. અર્થાત એ તો દ્વૈત બુદ્ધિમાં રહેલું છે. જે વ્યક્તિ હું પૂર્ણ છું, અનંત છું, પૂર્ણ છું, મારાથી અન્ય કશું છે નહીં, અદ્વૈત છું, એ વ્યક્તિને ક્યારે આવું હોય જ નહીં કે મારો નાશ થશે, મારાથી અન્ય કશું, કાળ પણ હું છું ને. એનીવે, એટલે એવી વ્યક્તિ પછી કોઈ વસ્તુને પકડી નથી રાખતો. જ્યારે આ પ્રકારની સ્પષ્ટતા આવે ને કે હું પૂર્ણ છું, પછી એ કોઈ વસ્તુને સલામતી માટે પકડી નથી રાખતો. એને કહેવાય એ વસ્તુ પ્રત્યે મરણ પામે. બસ આટલું સમજવાનું છે આપણે. અને આગળ ચર્ચા છે પછી એ કરીશું. એવં વિતસ્માન લોક, એ વ્યક્તિની શું દ્રષ્ટિ છે એ આપણે જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.